શું ખરેખર આંગણવાડી અને આશા વર્કર બહેનોનો પગારમાં વધારો થયો છે કે ફરી એકવાર ફક્ત સમાચાર જ ફરતા થયા છે? કારણ કે હાલ દરેક બહેનના મનમાં એક જ સવાલ છે કે રૂપિયા 1000નો વધારો સાચો છે કે નહીં. પણ વાત અહીં અટકતી નથી, કેમ કે કદાચ આ સમાચાર વિશે તમે પહેલાથી જાણતા હશો કે જાણવાનું બાકી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે શું આ વધારાની સાથે એરિયસ પણ મળશે કે નહીં, અને સાથે જ આ વધારાથી બીજા રાજ્યમાં શું અસર પડી શકે છે. તો આજે આ વિડીયોમાં આપણે આ બધી વાતોને સરળ ભાષામાં સમજીશું, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. હવે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. છેલ્લા થોડા દિવસોમાં ઘણી બહેનો પોતપોતાના પ્રશ્નો મોકલી રહી છે. ગુજરાતમાં ક્યારે વધારો થશે? રૂપિયા 24,800 ક્યારે મળશે? કાયમીકરણ થશે કે નહીં? એટલે હવે અમે નક્કી કર્યું છે કે હવેથી તમારા આવા પ્રશ્નોના જવાબ સીધા વિડીયોમાં જ આપશું, તમારા નામ સાથે. એટલે જો તમારો પણ કોઈ પ્રશ્ન હોય તો તમે સીધા મોબાઈલની સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર મોકલી શકો છો. બહેનો, તમારું નામ અને ગામ સાથે પ્રશ્ન મોકલશો તો તમારા પ્રશ્નનો જવાબ આગામી વિડીયોમાં આપવામાં આવશે. કારણ કે સાચી માહિતી ત્યારે જ મળે છે જ્યારે તમારા પોતાના પ્રશ્નનો સીધો જવાબ મળે. હવે ફરી મુખ્ય મુદ્દા પર આવીએ. મિત્રો, વર્ષોથી આંગણવાડી બહેનો, આશા વર્કર અને મધ્યાહન ભોજન કર્મચારીઓ ખૂબ ઓછા માનદ વેતનમાં કામ કરી રહ્યા છે, અને દરેકને એક જ રાહ હતી કે ક્યારે સરકાર પગાર વધારશે. ઘણી વખત જાહેરાતો થઈ પણ તેનો અમલ થયો નથી. એટલે આજે પણ ઘણા કર્મચારીઓમાં શંકા છે કે આ વખતે સાચે વધારો થયો છે કે ફરી માત્ર વચન જ છે. તો હવે સાચી માહિતી પર આવીએ. હિમાચલ પ્રદેશ સરકારે વર્ષ 2026-27નું પોતાનું બજેટ રજૂ કર્યું છે, અને તેમાં આંગણવાડી કાર્યકરો, આશા વર્કર અને મધ્યાહન ભોજન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં રૂપિયા 1000નો વધારો કરીને હવે લગભગ રૂપિયા 11,500 કરવામાં આવ્યો છે. મિની આંગણવાડી કાર્યકરોને લગભગ રૂપિયા 8,300 મળશે અને સહાયકોને લગભગ રૂપિયા 6,800 મળશે. સાથે જ આશા વર્કર બહેનોના માનદ વેતનમાં પણ વધારો કરીને તેમને લગભગ રૂપિયા 6,800 આપવામાં આવશે. માત્ર એટલું જ નહીં, પરંતુ મધ્યાહન ભોજન કર્મચારીઓના માનદ વેતનમાં પણ વધારો કરીને રૂપિયા 5,000થી વધારીને રૂપિયા 5,500 કરવામાં આવ્યું છે. અને અન્ય ઘણા કર્મચારીઓમાં પણ રૂપિયા 500થી રૂપિયા 1,000 સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે મહત્વની વાત એ છે કે આ વધારો 1 એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવશે, અને કેટલાક કર્મચારીઓને એરિયસ પણ આપવામાં આવશે. પણ અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે કે આ વધારો હિમાચલ પ્રદેશ રાજ્ય માટે છે. ગુજરાત અથવા અન્ય રાજ્યો માટે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એટલે જો તમે ગુજરાતમાંથી છો તો હજુ રાહ જોવી પડશે. પણ મિત્રો, આ સમાચાર એ ચોક્કસ બતાવે છે કે હવે અન્ય રાજ્યોમાં પણ આવનારા સમયમાં આવી જાહેરાતો થઈ શકે છે. તો આવી જ સાચી અને ઝડપી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો.